يا متساكس قصة يا مدد યા મદદ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આજે આપણે એક બુશિસ્કી નઝમનું જે ટ્રાન્સલેશન છે એને ગુજરાતીમાં સમજવાની કોશિશ કરશું. આ જે નઝમ છે એનો ટાઇટલ જે છે દીદારની તલબ. પહેલા હું ઉર્દુમાં વાંચીશ, પછી આપણે ગુજરાતીમાં એને સમજશું. ए मेहरबान मौला, अपनी इनायत और शफकत से मुरीदों को दीदार अक़दस से नवाजने के लिए तशरीफ ला, इसलिए कि उशाक तेरी चाहत में इंतहाई बेकरार हैं. ए आका, या नूरानी ख्यालात में हमें अपने बाकिरामत हुजूर ले जा. ए मौला, रूहानी कश्फ के जरिए हमें अपनी पुरहिकमत महफिल में पहुंचा. ए आका, दीदार अक़दस के लिए हमें इंतहाई प्यास लगी है, रहम कर. या नूर करीम, अपनी पुररहमत दीदार से हमें जल्द फैज़याब कर. અહીંયા કવિ કહે છે કે એ મારા મહેરબાન મૌલા, એ મારા રહેમાન મૌલા, તું તારી રહેમત, તારી મોહબ્બત, તારી શફકતથી તારી જમાતને, તારા મુરીદોને દીદાર આપવા માટે આવ્યો છે. તો મૌલા, તું જાણી લે કે તારા જે આશિક છે એ બધા બહુ તારા દીદારના માટે પ્યાસા છે, બહુ બેકરાર છે. યા મૌલા, તું હમારા ખ્યાલાતના અંદર, કેવા ખ્યાલાત? જે નૂરાની ખ્યાલાત હોય, કે નૂરાની ખ્યાલાતમાં તું મૌલા અમને આવીને તું દીદાર આપને મૌલા. તો અહીંયા એવી વાત થઈ કે અહીંયા ઝાહિરી દીદારની વાત નથી થઈ રહી. અહીંયા જે દીદારની વાત થઈ રહી છે, એક મોમિન જે છે એ પોતાના આલમે ખ્યાલના અંદર ઇમામને આમંત્રણ આપે છે કે મૌલા તું આવ અને મને તું દીદાર આપ. તો એ પછી કેવી રીતે ખ્યાલાત હોય અને કેવી રીતે ઇમામને આમંત્રણ આપે, એવી કાંઈક સિચ્યુએશન અહીંયા બનેલી છે. તો એ કહે છે કે એ મારા મૌલા, એ મારા આકા, તું મારા નૂરાની ખ્યાલાતમાં આવીને તું મને જે છે ને રૂહાની તौर પર તું બધું જે બંધ છે પડદાના પાછળ, જે બધા રાજ બંધ છે મૌલા, એ તું બધા ખોલી નાખ ને. અને તું તારી આ હિકમતની જે મહેફિલ છે, આ જે મહેફિલ છે હિકમતની જે મહેફિલમાં છે, તું મને એમાં તું તારો આ દીદાર આપ. તો અહીંયા શું માયના થયા કે એક તો આપણે એ સમજીએ કે આ એક મોમિનના અંદરના પોતાના ખ્યાલાત છે અને એ ખ્યાલાતના અંદર ઇમામને આમંત્રણ આપે છે. તો પોતાના આલમે શખ્સીના અંદર, પોતાના પર્સનલ વર્લ્ડના અંદર ઇમામને આમંત્રણ આપે છે અને એવી રીતે ઇમામને કહે છે કે તારા મુરીદ તારી વાટ જોવે છે મૌલા, તું અમારા ખ્યાલાતના અંદર આવીને મૌલા તું અમને તારા દીદાર આપને. અને જેટલા પડદા જે બંધ કરેલા છે એને કશ કરી નાખ. કશ મતલબ ખોલી નાખ, એને તું હટાવી નાખ. અને તું અમને જે હિકમતની મંડળી છે, હિકમતની જે મહેફિલ છે એમાં લઈ જા ને. તો હિકમતની મહેફિલનો મતલબ શું કે જ્યાં ઇલ્મથી જ્યારે આપણે હિકમતને સમજીએ અને એના અંદરથી આપણે ઇમામના દીદારને પામીએ, એવી મહેફિલને કહેવાય હિકમતની મહેફિલ. તો આપણે જેમ અહીંયા બધા ભેગા થયા છે કે આપણે ઇલ્મ જ્ઞાનને સમજીએ, તો જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનના અંદર બી જ્યારે આપણે બેસીએ અને ભેગા થઈએ તો આપણા દિલના અંદર એક ખ્વાહિશ હોવી જોઈએ કે ઇલ્મના અંદર પણ ઇમામના ઊંચા બહુ જ મોટા દીદાર હોય છે અને આપણે એ દીદાર પણ મળે. શું કહે છે કે એ આકા, દીદાર અक़દસ કે લીએ હમે ઇંતહાઈ પ્યાસ લગી है. ક્યારે આપણે વિચાર કરીએ કે તડકામાં હોય અને આપણે બહુ તરસ લાગી હોય તો આપણે જલ્દી જલ્દી કરીને ક્યાંકથી પાણી મળે અને આપણે પ્યાસ આપણે બુજાવી, પાણીને પીએ. કેવી વાત છે કે મોમિન એમ કહે કે મોલા મને તારા દીદારની પ્યાસ લાગી છે. જેવી કે એવું થઈ ગયું કે દીદાર તો પાણી થઈ ગયું અને મને એ દીદાર પીવાના છે કે મારી તરસ જે છે ને એ બુજે. તો પાણીની જે માયના છે એ તો ઇલ્મ છે. અહીંયા કહેવાનો મતલબ એમ થઈ રહ્યું છે, આ મિસાલથી સમજાવવામાં આપણે આવી રહ્યું છે કે દીદારના અંદર પણ દરજાત છે.
અને જ્યારે મોમિન ઇલ્મની મહેફિલમાં, ઇલ્મની મંડળીમાં જ્યાં હિકમત શીખે તો એ ઇમામને માંગી શકે કે મૌલા તું મને આ ઇલ્મના અંદર બી તું તારા દીદાર ઇનાયત કર મૌલા. પછી કહે છે યા નૂરે કરીમ. કરીમ શાહ કરીમને વાત કરે છે કે યા મૌલા કરીમ તું તારી રહેમત છે અમે જલ્દી દીદાર આપી દે મૌલા. પછી કહે છે ए सुल्तान दीन तेरे मुबारक दीदार के लिए की जाने वाली आशिकाना मुनाजात को मंजूर फरमा. अपने पुरनूर चेहरा मुबारक की शुआओं से हमारी रूह की गफलत की तारीकी को मिटा. अहले मोहब्बत को इश्क के समावी की बदौलत होने वाली किरामात को नुमायान तौर पर दिखा. ए महबूब जान आतिश इश्क की तपिश पर कबाब होने वाले हमारे दिल के हालात से तू खूब आगाह है. या नूर करीम अपनी पुररहमत दीदार से हमें जल्द इनायत कर. શું કહે છે કે તું દીનનો બાદશાહ છો, મઝહબનો તું બાદશાહ છો અને તારા મુબારક દીદારના માટે જે ગિરિયાવઝારી કરવામાં આવે, જે ઇશ્કથી મુનાજાત કરવામાં આવે, યા મોલા તુને કબૂલ ફરમાવજે. અને પછી તારા મુબારક ચહેરાથી જે નૂરથી ભરપૂર છે એવી તું નૂરની રોશની અમારા તરફ મોકલજે કે અમારા રૂહના અંદર જેટલી બી ગફલત છે, જેટલો પણ અંધેરો છે, એ બધી ગફલતને, બધાય અંધેરાને તું મૌલા મટાવી નાખ, તું એને હટાવી નાખ. અને પછી જેટલા બી તારા આશિક છે, તારા મુરીદ જે લોકો આશિક છે, જે લોકો હકીકી ઇશ્ક ચાહે છે, એ લોકોને તું તારા માજિઝાત, તારી કરામાત તું દેખાડ મૌલા. એ લોકોના દિલના અંદર તારા માજિઝાત, તારી કરામાત તું દેખાડ. પછી કહે છે એ મહેબૂબે જાન. મહેબૂબે જાન મારી જાનના પ્યારા, મારા મહેબૂબ. કહે છે કે ઇશ્કની એવી આગ લાગી છે મારા દિલના અંદર કે મૌલાના દીદાર જોઈએ તો એવી આગ લાગી છે કે જેવી રીતે આપણે ક્યારેક કબાબ બાર્બીક્યુ કરતા હોય, પકાવતા હોય તો કેવું કબાબ ગોશ્ત જે છે એ બળતું હોય આગના ઉપર, એવી રીતે મારા મૌલા મારા દિલ તારા દીદારના માટે બહુ જ બેચેન છે, તડપે છે અને એ દીદારની તમન્ના કરે છે અને આગમાં, જુદાઈની આગમાં બળી રહ્યો છે. અને તું જાણસ, તારાથી કાંઈ છુપાયેલું નથી, તને બધું ખબર છે કે અમારા દિલના અંદર કેવા હાલાત છે, તું બધું જાણસ. એ મૌલા કરી, એ નૂરે કરી, તું બધું જાણસ, તું જલ્દી આવીને દીદાર આપને. પછી કહે છે એ મૌલા તું અહલે મોહબ્બત की आजिज़ाना फरियाद को सुनता है. तेरी नूरानी रहमत से हमारा वतन आबाद हो जाए. तेरे उशाक दोनों जहानों में आबाद हो जाए. ए फयाज हिकमत के उस्ताद तू अपने मुरीदों को दोनों जहानों की नेमतों की आसाइशात से नवाज दे. या नूर करीम अपनी रहमत से ममलू नूरानी दीदार से हमें जल्द नवाज दे. તો અહીંયા હવે કવિજી છે ને દુઆ કરે છે, કહે છે કે યા મૌલા જેટલા તારા આશિક હોય અને એ લોકો આજીઝી સાથે જ્યારે ગિરિયાવઝારી કરતા હોય, ફરિયાદ કરતા હોય, દુઆઓ માંગતા હોય, મૌલા તો તું સાંભળસ. કેમ કે જે દુઆ પણ આપણે ગિરિયાવઝારીના સાથે કરે તો એ સાંભળે છે. તો અહીંયા લેખક એમ કહે છે કે જ્યારે તું તારા પાસે તારા મોમિનીન, તારી મોહબ્બતમાં, તારા ઇશ્કમાં જ્યારે ફરિયાદ કરતા હોય તો એ લોકોની તું દુઆ સાંભળીશ. તો મૌલા તું છે ને તારી નૂરાની રહેમતના સાથે અમારા વતન, અમારા અંદર, આપણી જે અંદરની દુનિયા છે, આપણી રૂહ, આપણી આત્મા, આપણી અકલ, આપણો પર્સનલ વર્લ્ડ જે આપણા અંદર છે, તું અમારી આ દુનિયામાં આવીને તું આબાદ કરી દે ને. ખાલી છે આ દુનિયા તારા વગર, અંધેરી છે તારા વગર, તો આવી જા અને આબાદ કરી નાખ. પછી કહે છે કે જ્યાં પણ તારા આશિક છે, દુનિયાના અંદર જેટલા બી તારા આશિક છે, તારા મોમિન છે,
એ લોકોને તું આ દુનિયા અને ઓલી દુનિયામાં ખૂબ આબાદ કરજે મોલા. તો આપણે કહીએ આમીન. પછી કહે છે એ ફૈયાઝ હિકમત કે ઉસ્તાદ. ફૈયાઝ કહેવાય જનરસને, અને આપણા મૌલા શાહ કરીમનો જે કરીમના માયના છે એ જનરસ છે. તો ફૈયાઝ હિકમત કે ઉસ્તાદ, મૌલાને કહે છે કે તું અમારો ટીચર છો. કેનો ટીચર? હિકમતનો. તું અમને વિઝડમ શીખાડસ. તું બહુ જનરસલી અમને તું વિઝડમ શીખાડવા વાળો ટીચર. તું તારા મુરીદોને દુનિયાની જેટલી બધી નેમતો છે, જેટલી બધી આસાઈશો છે, તું બધાયને એ લોકોને દેજે. આમીન. પછી કહે છે યા નૂરે કરીમ अपनी रहमत से ममलू नूरानी दीदार से हमें जल्द नवाज दे. કે મૌલા એ શાહ કરીમ તું જલ્દી જલ્દી તારા નૂરાની દીદાર અમને આપી દે ને મૌલા. પછી કહે છે એ ફિરિશ્તાએ નૂર, તું એક નૂરાની જવાન બનકર આજા. ए पुरहिकमत आफताबे नूर, हम हमारे वतन पर अपनी तमाम ज़ाहिरी व बातिनी बरक़ात के साथ एक दफ़ा तुलू हो जा. ए दरियाए अक़ल तशरीफ़ लाकर हमारी रूह की पुर मुस्तरद बागों को शादाब व आबाद कर दे. ए खजानाए अज़ल, रूह की दौलत से हमें माला माल कर दे. या नूर करीम अपने दीदार रहमत से हमें जल्द मुस्तफीज कर दे. હવે બહુ ઇન્ટરેસ્ટિંગલી ઇમામને શું કહીને પુકારે છે? એ ફિરિશ્તાએ નૂર, કે તું નૂરનો ફિરિશ્તો છે મારા મૌલા. તું એક નૂરાની જવાન બનીને આવી જા ને. જો મોમિન પોતાની આશિકીમાં કાંઈ બી કહી શકે, અને ઇમામના પાસે કોઈ લિમિટેશન નથી. એ કોઈ બી રૂપ ધારણ કરીને આવી શકે છે. એના સ્વરૂપ અનલિમિટેડ છે. તો અહીંયા શું કહે છે કે તું ફિરિશ્તો છો, તું નૂરનો ફિરિશ્તો છે, તું જવાન બનીને મારા પાસે આવી જા ને. પછી કહે છે કે તું સૂરજના જેવો નૂર છે. હવે આપણે સૂરજને જાણીએ છીએ, તો એ સૂરજના જેવો નૂર છે, પણ કેવો નૂર? હિકમતનો, વિઝડમનો નૂર છે. તું એ સૂરજના જેમ અમારા પાસે આવી જા, અને અમારી જે ઝાહિરી અને જે બાતની અમારી જે નીડ્સ છે, અમારી જે અંદર બરકાત અમે જોઈએ છીએ, બ્લેસિંગ્સ જે અમને જોઈએ છે, નેમતો જે જોઈએ છે, એ બધી તું લઈને આવ. એક વખત તું આવીને સૂરજના જેમ તું તુલું થઈ જા ને અમારા અંદર. જો જ્યારે રાત હોય, અંધેરો હોય, અને જ્યારે સૂરજ આવે તો બધા અંધેરા મટી જાય. તો એની મિસાલને લઈને અહીંયા કવિ કહે છે કે તું મૌલા, તું એક સૂરજના માફક તું અમારા ઝાહિરના અંદર, અમારા બાતિનના અંદર તું જે છે એ નૂર બનીને એક વખત તું તુલું થઈ જા. તું અમારા ઝાહિરના અંદર, અમારા બાતિનના અંદર નૂરના જેમ, એક સૂરજના જેમ તું તુલું થઈ જા. તું સનરાઈઝ, રાઈટ, વિશે કે સૂરજ નીકળી આવે. પછી કહે છે એ દરિયાએ અકલ. જો દરિયા કહેવાય, જેવી આપણે મિસાલ લઈએ કે ઓશન, પણ આ કયું ઓશન છે? ઇન્ટેલેક્ટનો ઓશન. એ દરિયાએ અકલ કહે છે તું ઓશન છે ઇન્ટેલેક્ટનો, અકલનો. તું અમારે પાસે આવીને અમારી રૂહોને તું તારા પાણીથી, અમારી જે સુખોપણો છે અમારા અંદર, એને તું સહેરાબ, એને તું પાણીથી ભરપૂર કરી દે. અગર એ ઇન્ટેલેક્ટનો ઓશન છે, અગર એ આપણા પાસે ઇન્ટેલેક્ટનો ઓશનના જેમ આવે, તો આપણી મિસાલ શું થઈ? સુખી નદીના જેમ. તો સુખી નદીના જેમ તું જ્યારે આપણે છીએ, અને ઇમામ જે છે એ એક ઓશનના જેમ આપણા પાસે આવશે, તો જેટલી સુખી નદીઓ છે એનું શું હાલ થશે? બધી એકદમ પાણી પાણી અને ખૂબ ભરપૂર પાણીથી થઈ જશે. તો જ્યારે ઇમામ પોતાના ઓશન, જે કે ઇન્ટેલેક્ટનો ઓશન છે, એ સ્વરૂપમાં જ્યારે આપણા પાસે આવે અને આપણે પાણીથી ભરપૂર કરી નાખીએ, મતલબ શું થયું? આપણે એમથી ભરપૂર થઈ જશું. અને પછી કહે છે ખજાના અઝલ, ધ ટ્રેઝર ઓફ પ્રી ઇટર્નિટી, કે મૌલા તું તો શરૂથી તું એવો ખજાનો છે, તું હંમેશાથી એક ખજાનો છે, તું એક ટ્રેઝર છે. અને તું જે છે ને તારા ખજાનાથી અમારી રૂહને
તું દોલતથી માલામાલ કરી નાખ. અમારી રૂને તું દોલત, કઈ દોલત જોઈએ આપણને? આખિરતની દોલત જોઈએ. એ દોલતથી અમે માલામાલ કરી નાખ. હે નૂરે કરીમ, યા શાહ કરીમ, તું જલ્દીથી અમને દીદાર આપી દે મોલા, અમને દીદાર તું તારો નવાઝી દે મોલા. તો અહીંયા આપણે રોકીએ અને ફરમાન ઉપર જઈએ. તો ઇન્શાલ્લાહ આપણે આ નેક્સ્ટ ટાઈમ પૂરું કરશું. અમુક વર્सेस આપણે આજે કર્યા અને મોલાથી જ દુઆ છે કે યા મોલા, યા મોલા. આ બહુ બ્યુટીફુલ શબ્દ છે. અમારા પાસે તો એવી એબિલિટી નથી કે પોતે આવા બહુ જ પ્યારા પ્યારા શબ્દ બોલી શકીએ. પણ જ્યારે આવી લખેલી ચીજો વાંચી અને તારી તારીફ કરીએ, તારા વખાણ કરીએ અને તારાથી દુઆ કરી કે મોલા તું તારા દીદાર અમને આપ મોલા. તો તું આવા સારા વર્ડ્સ જે અમે વાંચીએ છીએ મોલા, જે અમારા શબ્દ નથી, અમારા મોઢા પર આવી નથી શકતા, આવી મિસાલો, આવા શબ્દો નથી આવી શકતા મોલા, પણ તું આ શબ્દોની દ્વારા આ બહુ જ બ્યુટીફુલ તરીકાથી તારા પાસે જે દીદારની તમન્ના કરવામાં આવી છે મોલા, યા મોલા તો એના બદલે મોલા હમ બધાએ ગરીબોને તારા દીદારથી નવાઝ મોલા. બસ તું વાટ નહીં દે રહા મોલા, વાટ નહીં જોઈ રહા મોલા, જલ્દી તું આવીને તો અમને તારા રૂહાની નૂરાની દીદાર આપ. આમીન યા રબ્બલ આલમીન. શુક્રલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ.